શરૂ થયો અને શ્રાવણના બીજા જ દિવસે મેઘરાજાએ ધમધોકાર વરસવાનું શરૂ કર્યું છે। ઋતુનું ચક્ર થોડું બદલાયું છે, કુદરતની પેટર્ન બદલાઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પહેલા એવું વડવાઓ કહેતા કે શ્રાવણમાં તો સરવરિયા હોય, જાજો વરસાદ ના હોય, પણ આજે જ ગઈકાલ રાતથી જે વરસાદ ગુજરાતમાં શરૂ થયો છે ને એમાં પણ ઉત્તરથી લઈ અને મધ્ય ગુજરાતને પાણી પાણી કરી નાખ્યું છે। 20 તસવીરો આપને બતાવવી છે કે જેમાં ગુજરાતનો આખો ચિતાર પાછલી રાતથી અત્યાર સુધીનો આપને દેખાઈ આવશે, જેમાં ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લો હોય કે પછી સાબરકાંઠા જિલ્લો હોય, અમદાવાદ શહેર પણ હવે તો બાકાત નથી રહ્યું। અમદાવાદીઓ છેલ્લા લાંબા સમયથી વરસાદની કામના કરી રહ્યા હતા અને બધી જ કામનાઓ એક સાથે સાંભળી અને એક સામટો એટલો બધો વરસાદ આપ્યો કે ભાગતું દોડતું અમદાવાદ અટકી ગયું। આ બાજુ પાટણ જિલ્લો હોય, ગાંધીનગર હોય કે પછી નડિયાદ હોય, આ બાજુ બનાસકાંઠા હોય, બનાસકાંઠામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે, સિદ્ધપુરમાં પણ ખૂબ વરસાદ વરસ્યો, મહેસાણા જિલ્લામાં પછી એ વિસનગર હોય કે ખેરાળુ હોય, બધે જ પાણી પાણી કરી નાખ્યું છે। આ બાજુ મધ્ય ગુજરાતમાં નડિયાદ જિલ્લાને પણ લીધો, ઉમરેઠ પાણી પાણી થઈ ગયું। આ બાજુ સુરેન્દ્રનગરમાં લખતરમાં પાણી ભરાયા છે, ભિલોડા અને ઊંઝામાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો છે। અને હવે વાત અમદાવાદ શહેરની। ગઈકાલ રાતથી અમદાવાદ શહેરમાં ભયાનક વરસાદ શરૂ થયો હતો। લગભગ રાતના 11:30-12 વાગ્યાથી ઝરમર વરસાદ શરૂ થયો અને એ પછી વરસાદનું જોર વધ્યું, આખી રાત વરસાદ વરસ્યો અને હજી પણ અમદાવાદ શહેરમાં વરસાદ વરસી જ રહ્યો છે, ક્યાંક ધીમો તો ક્યાંક તેજ ધારે વરસાદ વરસી રહ્યો છે, વચ્ચે વચ્ચે ભારે ઝાપટા પડી રહ્યા છે, પણ એની પરિસ્થિતિ, એનું કારણ, એનું પરિણામ શું આવ્યું એ અત્યારે દેખાઈ રહ્યું છે। એક બાજુ ખોખરા વિસ્તાર છે, બીજી બાજુ દાણી લીમડા વિસ્તાર છે, બધું જ પાણી 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 થઈ ગયું છે। એમાં પણ ખોખરામાં તો કેવી રીતે લોકો નીકળે, કેવી રીતે રહે એ સવાલ છે। અહીંયા પિકઅપ વાન નીકળી રહી છે અને પિકઅપ ટ્રકમાં બોનેટ સુધીનું પાણી છે, લોકોને કમર કમર ઉપરના પાણી છે, ગટરો બેક મારી રહી છે અને બીજી બાજુ ઈસનપુરમાં તો હાઈવે પર પાણીના એવા મોજા ઉઠી રહ્યા છે, વાહનો નીકળતા જાણે કે રસ્તા પર દરિયો ઘૂઘવતો હોય એવું લાગી રહ્યું છે। પણ અમદાવાદ એ વિકસિત શહેર છે અને અમદાવાદ ગ્રોથ એન્જિન છે, એ દાવા આજે પણ યથાવત છે। વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી તો ભરાયા છે, જનજીવન પણ પ્રભાવિત થયું છે અને અહીંયા તો ઈસનપુર પાસે થઈનો જે વિસ્તાર છે કે જ્યાં આખે આખો દરિયો કિનારો બની ગયો હોય એવા દરિયા કિનારા જેવા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે અને મોજા ઉછળતા હોય તેવા 4-4, 5-5 ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ચારેકોર વરસાદી પાણી અને વાહન ચાલકો પરેશાન થતા નજરે પડી રહ્યા છે। અમદાવાદમાં પડેલા વહેલી સવારના વરસાદ બાદ અનેક વ્હીકલો બંધ થયા છે, તો એસટી પણ અહીંયા બંધ થયેલી નજરે છે તે પડી રહી છે। મહત્વનું છે કે અમદાવાદમાં પડેલા વરસાદને લઈને લોકો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે। ચારે તરફ વરસાદી પાણી જ પાણી, આખે આખો ઈસનપુરનો હાઈવે જે છે નારોલને જોડતો તે આખે આખો પાણીમાં ગરકાવ થયેલો નજરે છે તે પડી રહ્યો છે। અમદાવાદમાં ધમાકેદાર મેઘરાજાની બેટિંગ, પરંતુ શહેરીજનો છે ત્યાં વરસાદના કારણે બેહાલ થયેલા નજરે છે તે પડી રહ્યા છે અને આ તરફ જે વિસ્તાર આખો જે વરસાદી પાણી જાણે નદી હોય કે પછી દરિયા કિનારો હોય તેવા દ્રશ્ય અહીંયા સામે આવી રહ્યા છે। ચારેકોર વરસાદી પાણી અને વરસાદી પાણીમાં અનેક લોકોના વ્હીકલો ધરાશાયી થઈ રહ્યા છે, તો લોકોને કેડ સુધી વરસાદી પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। મેઘરાજાએ તો ધમાકેદાર બેટિંગ કરી છે, પરંતુ તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને લઈને ઈસનપુર જેવા વિસ્તારો તો જાણે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે, ત્યારે અહીંયાથી ઈસનપુરથી નારોલ તરફ જતા રાહદારીઓ સાચવજો, આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે। ગટરનું ઢાંકણું આખે આખું ઉખડીને સાઈડમાં પડી ગયું છે અને ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, એટલે કે પરિસ્થિતિ જાય તો જાય કહાં તેવી જોવા મળી રહી છે। જીવના જોખમે વાહન ચાલકો છે તે અહીંયાથી પસાર થતા નજરે પડી રહ્યા છે। તંત્રની બેદરકારીનો આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે જ્યાં બેરિકેડ લગાવવાની જરૂરિયાત હતી ત્યાં બેરિકેડ આજ અત્યાર સુધીમાં લગાવવામાં નથી આવ્યું અને ગટરના પાણી જ્યાં બેક મારી રહ્યા છે, વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, જ્યારે ગટરનું ઢાંકણું પણ ઉછળીને ક્યાંક પડી ગયું છે, ત્યારે તેવી પરિસ્થિતિમાં લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। આખે આખું તમામ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે, ત્યારે નારોલ સર્કલ આખે આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। ત્યાં એક સાથે
છે ત્યાં તેર તૂટે અને તેની જ પરિસ્થિતિની સામે ગટરના પાણી પણ બેક મારતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદમાં શહેરીજનો હવે પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને વરસાદી પાણીમાં પ્રજા બેહાલ થતી નજરે પડી રહી છે। અમદાવાદનો આ સેટેલાઇટ પાસેનો જે વિસ્તાર કે જ્યાં સોસાયટીના રહીશો પણ પાણીમાં, રહેણાંક વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે। ચારેકોર વરસાદી પાણી અને શહેરીજનો પરેશાન થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ શરૂ થયેલો વરસાદ હજી પણ અવિરત છે। થોડો સમય વિરામ લીધા બાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલ રાતથી પડેલા વરસાદના પાણી હજી ઓસર્યા નથી, ત્યાં જે અત્યારની સ્થિતિ છે તે વધુ ગંભીર બને તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, કારણ કે વરસાદી પાણી ઉતરવાની જગ્યાએ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે અને જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જે વેપાર ધંધા ધરાવતા લોકો છે તે પણ પોતાનો માલ સામાન ન પલળે તે માટે પૂરતી જે તકેદારી છે તે રાખતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના હાટકેશ્વર પાસે આવેલા જે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યાંનો છે, કે જ્યાં હજી પણ એક તરફ રાતથી ચાલુ થયેલા વરસાદના પાણી ઓસર્યા નથી, ત્યાં બીજી એક વખત વરસાદે ફરી એક વખત દેખા દેતા લોકોની ચિંતાઓ વધી છે, કારણ કે જો વરસાદી પાણી નહીં ઉતરે અને રાતથી શરૂ થયેલો વરસાદ હજી પણ આ જ પ્રમાણે વરસતો રહેશે તો કદાચ પાણી તેમના વેપાર અને ધંધાની સાથે તેમના ઘરમાં પણ ફરી વળે તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે અને તે જ કારણે લોકો માટે આ વરસાદ મુસીબતનો વરસાદ બને તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। શહેરમાં વરસેલા વરસાદ બાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નિકોલ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ જે વાહનો લોકોના બંધ પડી રહ્યા છે, આખે આખો રસ્તો છે, મુખ્ય માર્ગ છે, નિકોલ વિસ્તારનો જે વેરો છે, વેરાથી આગળની તરફ જે છે ત્યાં અત્યારે હાલ એ પ્રકારની પરિસ્થિતિ છે કે અહીંયાથી વાહન ચાલકો મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે અને અહીંયા વરસાદી પાણીનો કોઈ પણ નિકાલ નથી કરવામાં આવ્યો। વરસાદ જ્યારે ચોમાસાની શરૂઆત પહેલાં આ જ રોડ ઉપર જે ડ્રેનેજની લાઈનો હોય તેનું કામકાજ પણ કરવામાં આવ્યું હતું। 6 મહિનાથી પણ વધુ સમય માટે આખો આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો હતો, જેથી કરીને જે સ્થાનિકોની સમસ્યા છે વરસાદી પાણીનો જે ભરાવો થઈ જાય છે તેની સામે જે આ પ્રકારની પરિસ્થિતિ હવે ન સર્જાય તે માટેની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ 6 મહિના સુધી કામગીરી કર્યા બાદ પણ પરિસ્થિતિ એવી છે કે વરસાદી પાણી તો ભરાયા છે અને એ જ પ્રકારે ભરાયા છે કે જે દર વર્ષે ભરાય છે। ટેક્સ તો ટાઈમ ટુ ટાઈમ લઈ લે છે, તો રોડના 5 વર્ષથી આ ચાલુ છે, પણ 5 વર્ષથી એમને એમ જ છે, ખાડા ખડિયા। કેટલી મુશ્કેલી સર્જાય છે? અરે ગાડીઓ બંધ થઈ જાય છે, ફૂલ હેરાન થાય છે। કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ સમયથી તો અમે જન્મમાં તેદુનું દેખાય। ટેક્સ તો કોર્પોરેશન સમયસર લઈ લે છે, પરંતુ સુવિધા જ્યારે આપવાની વાત હોય ત્યારે સુવિધાના નામે મીંડું આ નિકોલ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને આ જ મુશ્કેલીનો સામનો લોકો હાલ કરી રહ્યા છે અને વરસાદી પાણીના ભરાવાની વચ્ચે લોકો પસાર થઈ રહ્યા છે, લોકોના વાહનો બંધ પડી રહ્યા છે, ત્યારે તંત્ર આ દ્રશ્યો જોઈને કામગીરી કરે તેવી પણ ક્યાંક ને ક્યાંક અપીલ છે લોકો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે ટેક્સ તો લેવામાં આવે છે પરંતુ સામે સુવિધા કેમ નથી આપવામાં આવતી તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।